આગામી 1 થી 2 સપ્તાહની અંદર અમદાવાદ શહેરમાં જો વરસાદ વિઘ્ન સાબિત ન થયો તો હાટકેશ્વર બ્રિજ છે તે ભૂતકાળ બનશે। અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં મહારાષ્ટ્રની શ્રી ગણેશ નામની એજન્સીને 3.90 કરોડ રૂપિયાના ખર્ચે હાટકેશ્વર બ્રિજ તોડવાની મંજૂરી આપવામાં આવી હતી અને હવે આગામી સપ્તાહ અથવા તે બાદના સપ્તાહથી આ બ્રિજ છે તેને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે। દ્રશ્ય આપણે બતાવીશું। આ બ્રિજ જે વિવાદનો પર્યાય બન્યો હતો અને બ્રિજ બન્યા બાદ વર્ષ 2022થી વર્ષ 2023ના શરૂઆતી તબક્કાથી આ બ્રિજ છે તેને બંધ કરી દેવામાં આવ્યો હતો। આઈઆઈટી રૂડકીના રિપોર્ટ બાદ આ બ્રિજ છે તેમાં જે ટેન્ડરની શરતો હતી તે પ્રકારે બાંધકામ ન થયું હતું અને તેના કારણે વાહન ચાલકો માટે ખતરારૂપ સાબિત થયો હતો આ બ્રિજ, જેના કારણે તેને લગભગ છેલ્લા 1.5 વર્ષથી બંધ રાખવામાં આવ્યો હતો। અમદાવાદ મહાનગરપાલિકા માટે ચંડોળા તળાવ બાદ સૌથી મોટું આ ઓપરેશન હશે, કારણ કે ચાલુ વાહન વ્યવહાર અને તેની સાથે 3 અલગ અલગ તબક્કામાં આ બ્રિજ છે તે તોડવાની કામગીરી કરવામાં આવશે।